અત્યારના યુગમાં સાધુ સંતોની ટીકા કરવાવાળા વધી ગયા છે. મેં એક વિડીયો મૂક્યો હતો કે મારે કુદરતી કાળા વાળ છે અને હું જેના સંપર્કમાં હતો વર્ષો પહેલાં, એ માણસ પોતે મારી ટીકા કરે છે કે અહીંયા આગળ સફેદ વાળ છે. મેં મારી જિંદગીમાં ડાય નથી લગાવી, તોય ટીકા કરે સફેદ વાળ છે, ડાય કરી હશે. તો હું ગેરંટી આપું છું કે મારી પાસે આવો ને મેં ડાય કરેલી હશે ને તો 1 લાખ રૂપિયા હું ઇનામ આપીશ. ડાય કરેલી હશે તો ભગવો ઉતારી દઈશ. પૂરું જાણ્યા વગર કાંઈ ખબર નથી પડતી, કુદરતી છે. મારે નકરી ટીકાઓ જ કરવી સાધુની. સાધુને કોઈ સમજતા જ નથી. મેં ખરેખર કહું છું કે ડાય નથી કરતો. વાળ સફેદ, દાઢીના વાળ સફેદ છે, માથાના કાળા છે, પણ સમજતા જ નથી. ટીકા કરવાથી હું મળે, નિંદાયું જ કરવી સાધુની. એમાં લગભગ તમારું કલ્યાણ થતું હશે એટલે નિંદા કરો છો હે? ભલે નિંદા કરતા ભોગવજો. બાકી ખરેખર કહું છું, મેં ડાય નથી લગાવી. મારા માથામાં ડાય લગાવેલી સાબિત કરી આપે તો 1 લાખ રૂપિયા ઇનામ આપીશ. અને કહેશો ને તો ભગવો ઉતારી દે, ડાય લગાવેલી હશે તો. હું ખોટા માંડ્યા ચોટ આગળ આ ફોટો જોવો, ફોટામાં ડાય કરેલી છે, હાલી નીકળ્યા છો તે